બહુ બધો દેકારો અને હોહા ને બધું ચાલતું હતું છેલ્લા કેટલાક દિવસથી કે ભાઈ બધા મંત્રીઓ ફરીથી બદલાઈ જવાના, વળી પાછા નવા ચહેરા આવવાના, મુખ્યમંત્રી નવા આવશે ને વગેરે વગેરે બધું. મુખ્યમંત્રી નવા આવશે એવું અમે હજી પણ હું તો સ્પષ્ટપણે માનું છું, પણ મુખ્યમંત્રી હજી હમણાં તાત્કાલિક નહીં બદલાય. મુખ્યમંત્રીને બદલવાનો જે સમયગાળો છે એને હજી થોડીક વાર છે, પણ મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરવું એ ભારતીય જનતા પાર્ટી માટે એક પ્રકારની જેને કહેવાય ને કે એક ટેવ, એક આદત બની ગઈ છે. અને એ પાર્ટી એવું માને છે કે આવું કરવાથી રાજ્યની જનતામાં, રાજ્યના નાગરિકોમાં એક એવો સંદેશ જાય છે કે જો અમે કોઈનું પણ ચલાવી લેતા નથી, અમે પરફોર્મન્સ જો કોઈનું સારું ન હોય પોતાના વિભાગમાં તો અમે તરત એને પડતા મૂકીએ છીએ અને અમે નવા ચહેરાને તક આપીએ છીએ. આ પ્રકારનો એક ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની, નરેન્દ્રભાઈની કેન્દ્રમાં બેઠેલી સરકાર દ્વારા કરવામાં વારે ઘડી આવે છે. આપણે એનાથી પરિચિત થઈ ગયા છીએ કે જ્યારે અચાનક વિજય રૂપાણી સહિતના બધાને પાણીચું પકડાવીને નવા જ મુખ્યમંત્રી સાથે નવા મંત્રીઓને ત્યાં પદ ગ્રહણ કરવામાં આવ્યું. હવે આ પાછું ફરીથી અત્યારે થયું છે અને આમાં પણ સંદેશ એ જ આપવામાં આવે છે કે ભાઈ પરફોર્મન્સ જે છે એ પણ બહુ મહત્વનું છે અને તમારી લોકોના મનમાં જે શાખ છે એટલે કે પ્રેસ્ટીજ એ પણ બહુ મહત્વની છે.